ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે. સરકારી નોકરી તો નથી મળતી, પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા. અને ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર મળે એટલા માટે 85% સ્થાનિક યુવાનોને રોજગાર આપવા માટે સરકારનો 1995 નો ઠરાવ છે, અને એનો અમલ કરવાની જવાબદારી સરકારની છે. અને એનું બરોબર પાલન થાય એ જોવા માટે આપણું તંત્ર પણ સરકાર પાસે છે. આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે, જે હકીકતો મળી છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છા શક્તિ પણ નથી. અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે. ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા, જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે. આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે, મોસાળમાં જમણવારને માં પીરસનારી એમ આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે. અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જ્યારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને જોડીને પી જતા હોય ત્યારે એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં એટલે કે 2022-23ના વર્ષમાં કયા એકમોએ સ્થાનિક રોજગારીના પરિપત્રનું ઉલ્લંઘન કર્યું એ બાબતની પ્રશ્નોત્તરીના જવાબમાં જે જવાબ મળ્યા છે એ જે કેન્દ્ર સરકારના એકમો છે, હસ્તકની એની સંસ્થાઓ છે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઓએનજીસી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન, કોટન કોર્પોરેશન, આ કેન્દ્ર સરકારની સંસ્થાઓ પણ 85% સ્થાનિક રોજગારી આપવાના પરિપત્રનું પાલન નથી કરતી. 1 વર્ષે પાલન ના કરે અને એની સામે જો સરકારે પગલાં લીધા હોત તો બીજા વર્ષે ચોક્કસ પાલન કર્યું હોત. પણ આ સંસ્થાઓએ 2022માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર ના આપ્યો અને 2023માં પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપ્યા. એ જ રીતે જે ખાનગી કંપનીઓ છે, એ સુઝુકી મોટર, ગુજરાત પ્રાઇવેટ લિમિટેડ હોય, ફોર્ડ ઇન્ડિયા હોય, કોલગેટ પામોલિન હોય કે ટાટા મોટર્સ જેને આપણે કરોડો રૂપિયાની સહાય આપી છે, હોન્ડા મોટરસાયકલ હોય, બુલેટ હોય, આવી જે મોટી મોટી કંપનીઓ છે જેને આપણે રસ્તા, પાણી, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ મોટો ફાયદો કરાવીએ, રાહતો આપીએ છીએ, એ ખાનગી કંપનીઓએ પણ સતત 2 વર્ષ સુધી સ્થાનિક લોકોને રોજગાર આપ્યો નથી. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે, પણ એનો અમલવારી થતી નથી. આ ઉદ્યોગો, આ સંસ્થાઓ એને જોડીને પી જાય છે અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. પરિપત્રોનો અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે અને એનું કોઈ પણ જાતનું અમલવારી થતી નથી. એ આ જવાબ પરથી ફલીભૂત થાય છે.